નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ટોક ઓફ ગુજરાત. ટોક ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ટોક ઓફ ગુજરાત એટલે સચ્ચાઈનું પોસ્ટમોર્ટમ કરનાર એકમાત્ર ન્યૂઝ. રાખે હર ખબર પર નજર, રાખે હર ખબરની પણ ખબર. હું છું એન્કર આરકે, આપણો દોસ્ત અને હોસ્ટ ટોક ઓફ ગુજરાતથી. હવે જ્યારે હમણાં જ એક મુદ્દો છાપાઓમાં, ન્યૂઝમાં, વોટ્સઅપ ગ્રુપોમાં વારે ન્યારે વાયરલ થઈ રહ્યો છે કે ભાઈ સાંસદોને ગ્રાન્ટ મળી હતી, પણ મોટા ભાગના સાંસદોએ ગ્રાન્ટ વાપરી શક્યા નથી. તો એનો અર્થ શું કાઢવો કે માત્ર ને માત્ર સાંસદ હોય કે ધારાસભ્ય હોય કે પછી નગરપતિ હોય કે પછી સરપંચ હોય, ચૂંટણી જાણે તો તમે હાથ જોડીને આવો છો, કાલાવાલા કરો છો, દુનિયાભરના પ્રપંચ રચો છો, પણ સરકાર તમને આપે છે. ઉપર મોદી સાહેબ બરાબર છે, ભાજપ સરકાર બરોબર છે, પણ લોકોનો એવો આરોપ છે કે નીચે ગોટાળો થઈ રહ્યો છે. બોલો, ફિલ્મી ભાષામાં કહીએ તો દયા કુછ તો ગડબડ હૈ. તો નીચે શા માટે ગડબડ થઈ રહી છે અને વિપક્ષ શા માટે આટલો બધો નબળો પડે છે? ભાઈ, શું કારણ હોઈ શકે વિપક્ષ જે આટલો બધો નબળો પડ્યો? કેમ સવાલ નથી ઉઠાવતા તમે? જ્યારે ટૂંક જ સમયમાં હમણાં ચૂંટણીઓ સરપંચની ગઈ અને વળી પાછી ચૂંટણીઓ તો આવતી જ રહેશે. હવે તમારી સમક્ષ ચૂંટણી ટાણે કોઈ પણ મીઠી મીઠી વાતો કરે, તમને લોલીપોપ આપે, મીઠી વાતો સાંભળવાની નહીં. યાદ રાખો, તમારો એક મત તમારા આવનારા 5 વર્ષો કેવા રહેશે એ નક્કી કરે છે. એટલે ભોળાવો નહીં. મીઠી વાતો એટલે એક જાતની ચોકલેટ, લોલીપોપ. અને મીઠી ચોકલેટ ખાવાથી તમને તો ખબર જ છે કે ડાયાબિટીસ થાય છે. ઓલી ગાંડી બ્રિટિશ ચાલી ગઈ ને આપણા દેશમાં ડાયાબિટીસ રાખી ગઈ. હવે તમે ઈમાનદારીથી કહેજો કે તમારા એરિયામાં 4.5 વર્ષો જેવા થઈ ગયા. 4.5 વર્ષ નગરપાલિકાને, કોર્પોરેટરો કેટલી વખત આવ્યા? કોઈક એરિયામાં 1-2 વખત કે 4 વખત આવ્યા હશે જસ ખટવા માટે. બાકી લોકો તમારી મજાક ઉડાવી રહ્યા છે સાહેબ. લોકો કાયદેસર ટ્રોલ કેટલું કરી રહ્યા છે કોઈ પણ ન્યૂઝમાં, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં. કાંઈક તો શરમ રાખો. અરે હમણાં જ એક માયાભાઈનો મેં વિડીયો જોયો હતો કે જે કોન્ટ્રાક્ટરો છે ને એ રામના ચીલે ચાલી રહ્યા છે. બહુ સારા કહેવાય, મજા આવે મને. એમની ભાષામાં, માયાભાઈ આહિરની ભાષામાં કહીતો કે રામે પુલ બનાવ્યો, ક્યાં સિમેન્ટ નથી નાખી તો અમે શું કામ નાખીએ? રામ કરે એમ જ કરવાનું હોય. અને રામ પણ એક જ વખત જિંદગીમાં પુલનો ઉપયોગ કર્યો હતો. રિટર્નમાં તો વિમાનમાં ગયા હતા. અહીંયા પણ એવું જ છે. મોટા માથાઓ આવે, પુલનું ઉદ્ઘાટન કરે, છાપામાં, ન્યૂઝમાં, મીડિયામાં મોટે બળગા ફાંકા ફોજદારી કરવામાં આવે છે કે પુલનું ઉદ્ઘાટન કરો. બીજા જ વર્ષે મોટાભાગના પુલોમાં બીજા જ વર્ષે બોર્ડ લાગેલું, ડાયવર્ઝન, અહીંયાથી જાઓ. કમાલ કરો છો યાર. આજે મુન્દ્રાની હાલત એટલી ખરાબ છે કે લોકો મજાકમાં કહી રહ્યા છે કે આ ખાડાઓનું શહેર છે. પેરિસ ક્યાં છે? વેર ઇઝ પેરિસ? શું તમને લાગી રહ્યું છે કે મુન્દ્રાનો પેરિસ છે? મુન્દ્રા પેરિસ છે? તો તમે દર્શક મિત્રો, વાચક મિત્રો, તમે તમારો અભિપ્રાય અચૂકથી જણાવશો. મુદ્દાઓ ઘણા બધા છે, ખૂટે નહીં એટલે પણ રોજ 1, 2, 4 મુદ્દા અમે લાવવાની કોશિશ કરશું. તમને પણ કયા વિષય ઉપર વિડીયો જોઈએ છે, મુદ્દો જોઈએ છે એ પણ. અને એના સિવાય આપને કોઈ માહિતી હોય, આપ અમારા ચેનલમાં આપનું મંતવ્ય, આપનો ઇન્ટરવ્યૂ, બ્રોડકાસ્ટિંગ છે, આપણો એક કાયદેસર પ્રોગ્રામ થાય છે જેનું નામ છે ખુલ્લી વાત. ખુલ્લી વાતમાં આવવું હોય તો આપનું સ્વાગત છે. આપ કોઈ પણ પક્ષના હો, વિપક્ષના હો, અપક્ષના હો, સામાજિક કાર્યકરો હો, પ્રમુખ હો, ડૉક્ટર હો, વકીલ હો, ટીચર હો કે આમ જનતા હો, નોકરિયાત વર્ગ હો, ધંધાર્થી હો, વેપારી હો, એવરીવન આપનું સ્વાગત છે. અમે
આપનો અવાજ ટોક ઓફ ગુજરાતના માધ્યમથી સત્તા સુધી પહોંચાડશું, સંબંધિત ફર્મ સુધી, સંબંધિત ખાતા સુધી પહોંચાડશું. આપની કોઈ ફરિયાદ હોય, કોઈ વાત હોય તો અવશ્ય જણાવજો. ટોક ઓફ ગુજરાત હંમેશા આપણી સાથે છે. જય હિન્દ, જય ભારત.